આજે તો જઈએ એવા આપણે બહાર. શ્રી શિવાય નમસ્તુભ્યમ. ગુડ મોર્નિંગ. કેમ છો યુટ્યુબ મંડળી? તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ત્યારબાદ હવે આપણે સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવી દીધું. પ્રાર્થના કરી કે આપણા યુટ્યુબમાં સબસ્ક્રાઈબર વધતા જ જાય અને વ્યૂઝ પણ વધતા જ જાય. તો હવે સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવ્યા બાદ હવે આપણે શંકર ભગવાનની પૂજા કરશું. તો શંકર ભગવાનને જળ ચડાવીને તેમને ચંદન લગાડી તેમને મંદિરમાં રાખી દીધા છે. તો હવે આપણે જાશું બહાર. ચાલો. આ છે મારા ફ્રેન્ડ જ્ઞાનના પપ્પાની દુકાન. દુકાન તો ન કહી શકાય મિત્રો, મોલ કયો, મિની મોલ તો સારું લાગે. મિની મોલ છે મિત્રો, પણ ઘણી અનેક જાતની વસ્તુઓ છે. જોવો, તો આપણે શરૂઆત કરીએ તો પહેલા ચિપ્સ છે, પછી શરબત, થાણા, પછી પોપકોર્ન, ચવાણું, વેફર, ટમેટાવાળી મમરાની કોથળી, પાણીપુરી, પછી અનેક જાતના મસાલા. ઓહો, જો ચોકલેટું, વાહ. લ્યો મિત્રો, આઈસ્ક્રીમ લ્યો, તમે ખાવ, લ્યો એક એક ઉપા લ્યો. તમારો ભાઈ અહીંયા બેઠો જ છે, પૈસા ચુકાવી દે. મેં ખાઈ પીને સબસ્ક્રાઇબ કરીને મોજ કરો. ઓહો જો મિત્રો, અગરબત્તી, શેમ્પુ, લે આ બધું બાકી રહી ગયું. કેમ્પા, ફ્રૂટી, માઝા, ઓહો, કેડબરી, છાશ, દૂધ. વાહ, શું વાત છે. વાહ મિત્રો વાહ. જો ચોકલેટ વાળું પાન, હા, ડાર્ક ચોકલેટ ને, ઓહો જો કિટકેટ ને, ક્રિસ્પોલ ને, સિલ્ક ને, ઓહો ડાર્ક ચોકલેટ અમૂલ ની. વાહ. તો મિત્રો, મારો ફ્રેન્ડ અને એનું ફેમિલી ગયા છે બહાર, તેથી આ મિની મોલનું ધ્યાન રાખવાનું છે આજે મારે. તો મિત્રો, હું હરખી રીતે ધ્યાન રાખી શકીશ કે નહીં રાખું, કોમેન્ટ કરીને જરૂર કહેજો હો. મોલ કેવો લાગ્યો તે પણ જરૂર કહેજો હો. A few moments later. તો મિત્રો, સાંજ પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ બારે જમવા. તો મિત્રો જોવો, આ છે મારો ભાઈ, આ છે મારા માસી અને આ છે મારા માસા. અમે ચારે પ્લાનિંગ કર્યું બારે જમવા જવાનું. જો મિત્રો, મારો ભાઈ તમને મોમોસ ખવડાવે છે, ખાવ લ્યો. મારા માસી તમને દાબેલી ખવડાવે, ખાવ. ત્યારબાદ જમીને અમે ખાવા ગયા ગોલા. તો જો મિત્રો, મારા ભાઈએ આ વ્લોગ ઉતારેલો છે, કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો. તો જો ગોલાનો ઓર્ડર દઈને અમે બે પાડ્યા ફોટા. તો આપણો ગોલો આવી ગયો છે ગેટ પર, એ ડ્રાય ફ્રૂટ. તો બહાર જમીને અમે ગયા હતા વોકિંગ કરવા. ત્યાં તો વોકિંગ કરીને આવ્યા, ત્યાં તો મોટા મેળા મેળે ઉદ્યમસિંહને. ઓહો જો તો ખરી મિત્રો, આનું નામ છે શ્રીજા. આ માત્ર 6 મહિનાની જ છે, ટ્વિન્સ છે. હજી આનો ભાઈ તો ઘરે સૂતો છે, આ નીચે વોકિંગ કરવા આવી હતી. તો બસ મિત્રો, આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. આ વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને આપણી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો આવા બીજા વ્લોગ જોવા માટે આપણી ચેનલને જોતા રહેજો.